ઓકે સો વેલકમ બેક એવરીવન. પ્રોફિટ એન્ડ ગેઇન્સ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન ચેપ્ટરની અંદર આપણે લોકો આગળ વધી રહ્યા છીએ અને બેઝિકલી હજી સુધી જે આપણે લોકોએ ડિસ્કશન કરી છે એ એંગલથી જે મારે તમને લોકોને ડિડક્શનમાં સેક્શન ભણાવવાની બાકી છે એ છે સેક્શન 37. ઓકે, મેં તમને શું કીધું હતું? મેં તમને એવું કીધું હતું કે પ્રોફિટ એન્ડ ગેઇન્સ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન જે આપણું ચેપ્ટર છે એની અંદર સેક્શન 28 એ આપણી ચાર્જિંગ સેક્શન છે, જેની અંદર બધી કંઈક ઇન્કમનું ને એવું બધું નામ આપેલા છે ને એવી બધી કંઈક વાતો કરી છે. 29 માં એમ કીધું છે કે 28 ની ઇન્કમ સામે 30 to 37 ના એક્સપેન્સીસ તમને ડિડક્શન મળે. તો હું તમને 30 to 37 વાળા એક્સપેન્સીસ કરાવી રહ્યો હતો, જેમાં મેં એક લેક્ચરમાં 30 અને 31 તમને લોકોને કરાયા હતા, જે બહુ સ્પેસિફિક લેવલના હતા. 30 હતું તો કે બિલ્ડિંગ રિલેટેડ જે એક્સપેન્સીસ હોય લાઈક બિલ્ડિંગના રેન્ટ, રેટ્સ, ટેક્સીસ, રિપેર્સ એટસેટ્રા. અને 31 હતું ધેટ વોઝ સ્પેસિફિકલી ફોર પ્લાન્ટ એન્ડ મશીનરી એન્ડ ફર્નિચર. 32 was related to depreciation. 33 ની સિરીઝ જે તમારા સિલેબસની અંદર બહુ કંઈ ખાસ એની અંદરનું કંઈ પાર્ટ હતો નહીં, એકાદ વસ્તુ કંઈક 32 AD જ હતું, સોરી. સો 33 તમારામાં નહોતું, 34 નહોતું. 35 સિરીઝ આપણે લોકોએ બહુ જ પ્રોપરલી જોઈ લીધી, જેની અંદર આપણે લોકો 35 માં સમજ્યા સાયન્ટિફિક રિસર્ચ, 35D સિરીઝ, 35C સિરીઝ અને 35AD સ્પેસિફાઈડ બિઝનેસ સિરીઝ. યસ, સો આટલું જોઈ લીધું. એ પછી મેં તમને કીધું હતું કે એક સેક્શન બનાવી છે 36. સેક્શન 36 માં મેં તમને કીધું એમ કે પેલા P&L એકાઉન્ટમાંથી ડેબિટ સાઈડ કેટલા કેટલા એક્સપેન્સ આપ્યા હતા એ બધા નામ ઉપાડ્યા 12th સ્ટાન્ડર્ડ ની બુકમાંથી. 36 ની સિરીઝ મેં તમને લોકોને પહેલા જ કરાવી દીધી હતી. આ લાઈક 35 ભણ્યા એની પહેલા મેં તમને 36 ની સિમ્પલ સિરીઝ હતી એટલે કરાવી દીધું હતું. હવે આપણે લોકો એનાથી પણ સિમ્પલ એક વસ્તુ સમજવાની છે, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ, વિચ ઇઝ સેક્શન 37, જે આપણે લોકો આજના લેક્ચરમાં સમજવાના છે. હવે તમે જુઓ તો એ 37 ની બાકીના બધા કરતા અલગ કેમ પડે? બીકોઝ હવે જે લેજિસ્લેચર હતો એ કંટાળ્યો, એને થયું કે યાર બહુ જ એટલે બહુ જ બધા એક્સપેન્સીસ જે છે એ તો પીજીપીપી ની અંદર ડિડક્ટિબલ મળે છે. સો મારે એ કે કંઈક એવું કરવું પડશે, એવું સેટિંગ કરી રાખીએ કે ઇઝીલી બધું વ્યવસ્થિત રહી જાય. મતલબ લાઈક પીજીપીપી માં તમને બધા જેટલા બિઝનેસ રિલેટેડ એક્સપેન્સીસ હોય એનું તમને ડિડક્શન મળી જાય, જો કદાચ 30 to 36 ની અંદર ના આવ્યા હોય તો. એટલા માટે એણે શું કર્યું, એણે એક રેસિડ્યુઅલ સેક્શન તમે કહી શકો, યા તો પછી એને સેક્શનનું નામ જ એવું છે જનરલ ડિડક્શન. સેક્શન 37 સબ સેક્શન 1 એવી એક સેક્શન બનાવી નાખી કે જેની અંદર એણે અમુક ક્રાઇટેરિયા સાથે એમ કહી દીધું, જે ક્રાઇટેરિયા એવું જ સજેસ્ટ કરશે કે જો તમે પ્રીવિયસ યરમાં કરેલો બિઝનેસ રિલેટેડ રેવન્યુ એક્સપેન્સીસ હોય કે જે કોઈ પેનલ્ટી કે એવા નેચરનો ના હોય, then it is deductible from this. ઇન શોર્ટ, તમે બીજા કોઈ પણ એક્સપેન્સ લઈ લો, તમે લાઈક ઓફિસમાં તમારે ત્યાં કોઈ કામ કરવા માણસ આવે છે, તમે એને સેલેરી આપો છો, તો શું સેલેરી એક્સપેન્સ હજી સુધી કોઈ સ્પેસિફિકલી કોઈ હેડની અંદર આવ્યો તો? તમે જો 30 to 36 માં કોઈ સેલેરી આવી નથી આવી, હવે આવી જશે. બોનસ કમિશન આવી ગયું હતું, બોનસ કમિશન 36 માં આવી ગયું હતું, પણ સેલેરી નથી આવી, વેજીસ નતા આવ્યા, હવે આવી જશે. રો મટીરિયલ લેવાનું યાર, રો મટીરિયલ બિઝનેસ માટે પરચેસીસ કરી, પરચેસ ક્યાં આવી, કયા હેડમાં આવી પરચેસ 30 to 36 ક્યાં આવી, હવે આવી જશે. તમારા એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ ક્યાં આવ્યા હજી સુધી? નતા આવ્યા. એડવર્ટાઇઝમેન્ટ ને બધું અમુક જે ડિસેલાવ થતું હતું 37(2)B વાળું એ આવ્યું હતું, પણ અધરવાઇઝ તમે લીગલ તમારી નોર્મલ જે બિઝનેસ એડવર્ટાઇઝમેન્ટ એવું કઈ આવ્યું હતું? નથી આવ્યું. તમે લાઈક તમે તમારા લેટ અસ સે ઇલેક્ટ્રિસિટી બિલ ભર્યું, ક્યાંય આવતું હતું? નતું આવતું. બીજું શું આવી શકે? સ્ટેશનરી એક્સપેન્સીસ, પ્રિન્ટિંગ સ્ટેશનરી આવ્યો? નતો આવ્યો. રૂટીન ઓફિસ એક્સપેન્ડિચર, લાઈક કંઈક ઓફિસમાં કોઈ ક્લાયન્ટ મળવા આવ્યો હોય તમે ચા પાણી આપ્યા હોય આમ તેમ, નતું આવ્યું. કહેવાનો મતલબ એમ છે કે જે મોટા ભાગના એક્સપેન્સ તો હજી રહી જ જતા હતા. શું ઇન્કમ ટેક્સ ને થયું? એક કામ કરીએ, એક સેક્શન બનાવી દઈએ 37, જેમાં એમ કીધું કે ભાઈ બિઝનેસ રિલેટેડ છે ને અને પ્રીવિયસ યરમાં એક્સપેન્સ કર્યો છે, કેપિટલ નથી, રેવન્યુ નેચરનો છે અને પેનલ્ટી જેવું કંઈ નથી, તો અમે તેને અલાઉ કરી દઈશું. બસ જલસા કર, બસ ધેટ્સ ઇટ. આટલી એક સિમ્પલ સેક્શન બનાવી નાખી. આ સેક્શન આપી દીધી હોત ને પહેલા આમાં તમે જો 35 સિરીઝ એવી છે કે જે જરૂરી હતી કદાચ એમ કે ભાઈ હા 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 આવું ડિડક્શન જરૂરી છે. બાકી આમ 30, 31, 36 એ બધું તો અમને એવું લાગે છે કે લાઈક એને આ 37 માં જ ઇન્ક્લુડ કરી દીધું હોત તો ઠીક છે, જેવો એમનો લેજિસ્લેચરનો ઇન્ટેન્શન. વાય શુડ વી બ્લેમ ધેમ ઓર વાય શુડ વી ડાઉટ ધેમ? પણ કહેવાનો મતલબ એમ છે કે 37 ઇઝ અબાઉટ જનરલ ડિડક્શન. જો અત્યારે જ્યારે હું તમને લોકોને ભણાવીશ ત્યારે હું તમને લોકોને હાર્ડલી 15-20 મિનિટ્સ 37 ભણાવીશ, 15-20 or 30 મિનિટ્સ જેવું ભણાવીશ, મેક્સિમમ 37. વેન યુ વિલ ગો ટુ CA ફાઇનલ તો આના રિલેટેડ બહુ જ બધા કેસ સ્ટડીઝ છે, તમે સમજો. બીકોઝ સેક્શન કેવી છે? જનરલ ડિડક્શન.
તો કોઈ માણસ જે કોઈ સેક્શનમાં ડિડક્શન ના મળતું હોય 37 માં ડિડક્શન લેવા ગયો હોય એવું બની શકે? યસ, અસેસી 37 માં ડિડક્શન લેવા ગયો એવું બની શકે. ઇન્કમ ટેક્સ ઓફિસર એને એવું થાય કે યાર આ 37 માં ડિડક્શન લઈ લીધું, મને નથી લાગતું કે ડિડક્શન મળવું જોઈએ, સો ઇન્કમ ટેક્સ ઓફિસર એમાંથી વાંધા કરે. પીજીબીપી માં સૌથી વધારે જો ફાઇટ થતી હોય, સૌથી વધારે જો કેસ લોઝ આવતા હોય તો એ સેક્શન 37 માં છે. ક્લિયર? આપણે અત્યારે એટલું ડિટેલમાં નહીં છે કારણ કે આપણે એટલા લેવલ પર જવાનું, કેસ લોઝનું એટલું બધું આપણા એક્ઝામિનેશનમાં ઇમ્પોર્ટન્સ નથી હોતું અને આપણો સિલેબસની ડિમાન્ડ પણ એ નથી કે તમે લોકો આટલા બધા કેસ લોઝ ને બધું તમે એના રિલેટેડ સાંભળો. એટલે હું તમને 37 નું બેઝિક કહીશ કે જેના ઉપરથી તમને બધો આઈડિયા, મતલબ બેઝિક થી થોડુંક વધારે કહીશ, પણ બધા કેસ લોઝ ને બધું આપણે ડિસ્કસ કરીએ ક્લાસમાં, એના રિલેટેડ બહુ બધું નહીં કરીએ. ક્લિયર ઓર નોટ? યસ. તો ચલો પેજ નંબર તમે ઓપન કરી લો 240. પેજ નંબર તમે ઓપન કરી લો 240. એમાં તમને પેરા નંબર 81.40 ઉપર આપ્યું છે જનરલ ડિડક્શન સેક્શન 37(1). ક્લિયર? સો સેક્શન 37(1) is a residuary section. Residuary means what? Sorry. Residuary means what? તો કે જે પહેલા કોઈ સેક્શનમાં ના કવર થયું એ આ સેક્શનમાં કવર થયું ગઈ. In order to claim reduction under this section, the following condition should be satisfied. એટલે તમને 7 કન્ડિશન આપી છે. અમુક રિપીટેટિવ નેચરની છે ને અમુક તો હા ઓબ્વિયસ છે. જેમ કે પહેલી બહુ ઓબ્વિયસ છે. એમ કે છે the expenditure should not be the nature described under section 30 to 36. કેમ? મતલબ 30 to 36 વાળો હોય તો હું કેમ 37 સુધી આવું ઈતે? બરાબર ને? તો હું 30 to 36 માં જ લઈ લઉં ને. હા, એવો મતલબ હોઈ શકે કહેવાનો કે લાઈક સ્પેસિફિકલી જેની માટે જે સેક્શન બની છે ને એમાં એના રૂલ્સ પ્રમાણે જે ડિડક્શન મળે છે એ તમે 37 ના રૂલ્સ પ્રમાણે ડિડક્શન લેવા આવી શકો નહીં. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે લોકો સમજ્યા હતા અંડર સેક્શન 35D પ્રિલિમિનરી એક્સપેન્સીસમાં ડિડક્શન. તો મેં તમને એમ કીધું હતું કે ઇવન ઇફ યુ આર ડુઇંગ એક્સટેન્શન, ઓકે, તમે બિઝનેસમાં એક્સટેન્શન કરો છો તો એના રિલેટેડ એક્સપેન્સ 35D માં મળે. તો તમે યાદ કરો, જો તમે એક્સટેન્શન કરવા માટે ફ્રેશ શેર કેપિટલ ઇશ્યુ કરી તો ત્યાં એવું આપ્યું હતું કે ઈ એક્સપેન્સ તમને 35D માં મળશે, નહીં કે 37(1) માં. તો કે સર ફરક શું પડે? ગમે ત્યાં મળે, એક્સપેન્સ છે. ના, જો 37(1) માં મળે ને તો એક સાથે 100% મળી જાય અને 35D માં મળે ને તો 1/5 એમ 5 ઇક્વલ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ મળે. યસ ઓર નો? એટલા માટે આ કહેવાનો મતલબ એ છે the expenditure should not be of the nature described in section 30 to 36 because એનો કહેવાનો પર્પસ ફ્રેન્ડ સિમ્પલ છે. એનો કહેવાનો પર્પસ સિમ્પલ છે કે જો આ 35D કે એવો કંઈક એક્સપેન્સીસ હશે, મતલબ આવો કોઈ પણ ઈ નેચર, મતલબ પહેલા 30 to 36 માં આવતો એક્સપેન્સ હશે તો એ વાળા રૂલ લાગશે. ત્યારે તમે પછી 37(1) એમ કહે કે ભાઈ છે તો બિઝનેસ નો ને, ચાલ 100% આપ મારે ઈ સેક્શનમાં નથી લેવું, આ સેક્શનમાં લેવું ડિડક્શન. નો, યુ કેન નોટ ડુ ધેટ. If a specific section is there, you cannot resort to 37(1). Clear? That is simple. Condition number 2. It should not be in the nature of capital expenditure. Simple છે ભાઈ. Capital expenditure હોય તો એના પર depreciation માંગો 32 ની અંદર. શું કરવા યાર? Capital expenditure you cannot claim deduction under section 37. મતલબ આમાં તમે capital expenditure ઈ તો તમારા profit and loss account માં ડેબિટ થતી આઈટમ છે. Clear or not? સોરી, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ થતી આઈટમ નથી, એ તમારી બેલેન્સ શીટની આઈટમ છે. તો કેવી રીતે એ આવે છે તે? ડન. સો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર. કન્ડિશન નંબર 3, ઇટ શુડ નોટ બી પર્સનલ એક્સપેન્ડિચર ઓફ ધ અસેસી. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારો પર્સનલ એક્સપેન્સ હોય અને એ તમે લોકો મતલબ લાઈક પીજીબીપીમાં ડેબિટ કરી દો, નહીં ચાલે. કન્ડિશન આ બધું ડિટેલમાં તો થોડુંક પાછા જોઈએ જ છે, જે કરાવવા જેવું લાગશે એની અંદરથી ડિટેલમાં તો કરીએ જ છે, ત્યારે ખાલી સાંભળો. ઇટ શુડ હેવ બીન ઇન્કર્ડ ઇન ધ પ્રીવિયસ યર. બહુ જ ઇમ્પોર્ટન્ટ. જો તમે પ્રીવિયસ યર સિવાયના કોઈ યરમાં તમે એક્સપેન્સ કર્યો છે તો તમને ડિસઅલાઉ થઈ જશે. ચલો આજે થોડુંક મતલબ ટાઈમ પણ છે, આ સેક્શન આપણે થોડુંક સ્ટ્રેચ કરી શકીએ એમ છે આપણી પાસે છે, તો હું તમને થોડુંક જ્યારે એનું ડિટેલ રીડિંગ આવે ને ત્યારે તમને એના રિલેટેડ ઓડિટ કરતા વખતે કેવા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના હોય ને એ હું તમને લોકોને સમજાવીશ. ઓકે. It should be in respect of business carried on by the assessee. assessee ના business related જ હોવો જોઈએ. assessee ના business સિવાયનો ઈ હોય તો પણ ચાલશે નહીં. Okay, it should have been expended wholly and exclusively for the purpose of such business. મતલબ wholly and exclusively for the purpose of such business. business સિવાય હોય મતલબ લાઈક એવું હોય કે પાર્ટલી ફોર બિઝનેસ પર્પઝ હોય અને પાર્ટલી પર્સનલ પર્પઝ હોય, તો જે બિઝનેસ પર્પઝ વાળું હોય એટલો પાર્ટ અલાઉ થઈ જાય, પર્સનલ પર્પઝ વાળો અલાઉ ના થાય. એક્ઝામ્પલ આપું હમણાં જ્યારે ડિટેલમાં સમજીએ ત્યારે. It should not have been incurred for any purpose which is an offense or is prohibited by any law. બહુ જ સરસ.
તમે કોઈ ઓફેન્સ માટે કે એવી માટે કોઈ એક્સપેન્સ કર્યો છે કે જે કોઈ યા તો મતલબ ઓફેન્સના સામે કઈ એવો મતલબ એક્સપેન્સ કર્યો છે કે વિચ વોઝ એન ઓફેન્સ અને એ રિલેટેડ તમે એક્સપેન્સ કર્યું, ઇન શોર્ટ કોઈ ઇલીગલ કામ કર્યું, એ એક્સપેન્ડિચર તમને અલાઉ થશે નહીં, કે જે પ્રોહિબિટેડ બાય એની લો હોય એ એક્સપેન્ડિચર તમને અલાઉ થશે નહીં. ક્લિયર ઓર નોટ? સો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન અંડર સેક્શન 37(1). આટલા બધા પોઈન્ટ્સ કે ધ્યાનમાં રાખી લો. આ સિવાયના બધા અલાઉ થઈ જાય. તમને એમ થશે કેટલી બધી કન્ડિશન મૂકી, અરે યાર આમ જો તો કોઈ ખાસ કન્ડિશન છે નહીં. હમણાં મેં તમને કેટલા બધા એક્ઝામ્પલ આપી દીધા, તમે જો એ બધા એક્ઝામ્પલ અહીંયા બેસી જશે. જેમ કે સેલેરી, તમે તમારા એમ્પ્લોયીને સેલેરી આપો છો તો પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ કરશે, the expenditure should not be the nature described in the section 30 to 36. તો ક્યાં સર 30, 31, 32, 33, 34, 35, 36 ક્યાં નથી આવતું? 34 ને આમ તો આપણે જોયું નથી, 35, 36 માં પણ એ સેલરી કઈ આવ્યું નથી. સો ઓકે સર, ડન. It should not be in the nature of capital expenditure. Again, સેલરી છે ઇશ્યુ કેપિટલ એક્સપેન્ડિચર કહી શકાય એમ્પ્લોયીને આપવી? બિલકુલ નહીં. તો બરાબર છે. ઇટ શુડ નોટ બી પર્સનલ એક્સપેન્ડિચર ઓફ ધ એસોસિએટ. કઈ ઘરનું કામ થોડો કરે એમ્પ્લોયી. હા, તમારા લાઈક ઘરે કામ કરતા માણસો હોય, કંઈક ઘરના મેડ કી હોય, એને સેલેરી આપો, ધેટ યુ કેન નોટ ડિડક્ટ. અહીંયા તો હું સેલરીની વાત કરું છું, જે તમારા એમ્પ્લોઈઝને સેલરી આપી, એ તો તમે ડેફિનેટલી ડિડક્શન લઈ જ શકો છો. ક્લિયર? ઓકે. પછી કે છે ઇટ શુડ હેવ બીન ઇન્કર્ડ ઇન ધ પ્રીવિયસ યર. તો સેલરી ક્યારની છે? પ્રીવિયસ યરની. ઇન્કર કરી છે પ્રીવિયસ યરમાં. ડન. ઇન્કર્ડ પે કરવું જરૂરી નથી. 37 વાળા એમ નથી કીધું ઇટ શુડ બી પેડ ઇન ધ પ્રીવિયસ યર. નો, ઇન્કર્ડ એટલે પ્રીવિયસ યર રિલેટેડ હોવું જોઈએ. તો સેલરી પ્રીવિયસ યર ની હોય. ડન. ઓકે. ઇટ શુડ બી ઇન રિસ્પેક્ટ ઓફ બિઝનેસ કેરીડ ઓન બાય ધ એસોસિએટ. તો ઓબ્વિયસલી બિઝનેસના કામની સેલરી છે આમ તેમ. ઇટ શુડ હેવ બીન એક્સપેન્ડેડ હોલી એન્ડ એક્સક્લુઝિવલી ફોર ધ પર્પઝ ઓફ સચ બિઝનેસ. બિઝનેસ માટે જો એમ્પ્લોયી કામ કરે છે એટલે એ જ સેલરી છે. ડન. It should not have been incurred for any purpose which is offense or is prohibited by any law. મતલબ તમારો બિઝનેસ ઇલીગલ હોય એના માટે કામ કરવા માટે સેલરી આપતા હોય તો ના અલાઉ થાય, પણ તમારો લીગલ એક બિઝનેસ છે તમે તમારા એમ્પ્લોયીને રાખ્યો તો અલાઉ થઈ જાય. યસ. શું કહેવાનો મતલબ ફ્રેન્ડ્સ, તમે જો સિમ્પલી તમે આને કનેક્ટ કરો તો ઇટ ઇઝ સિમ્પલ. એમાં કંઈ બહુ એટલું ટફ નથી. કોઈ પણ એક્સપેન્ડિચર આ ઇઝીલી આ સાત ક્રાઇટેરિયાને ફૂલફિલ કરી શકે, સાત કન્ડિશનને ફૂલફિલ કરી શકે. અને સાત કન્ડિશનમાં તમે જુઓ તો બિઝનેસ પર્પઝ એ તો કેટલું રિપીટ થાય છે. યસ ઓર નો? યસ. સો દેટ ઇઝ સિમ્પલ. હવે થોડુંક ડિટેલિંગ એની અંદર આપ્યું છે. જે પોઈન્ટમાં ડિટેલિંગની મને એવું લાગે છે કે મારે એક્સપ્લેન કરવાની જરૂર છે હું કરું છું, બાકી તો તમારે લોકોએ રીડ કરવાનું છે, યા તો મેં હજી સુધી એક્સપ્લેનેશન આપ્યું એના પરથી સમજવાનું છે. 81.4 એક્સપેન્ડિચર શુડ નોટ બી કવર્ડ બાય સેક્શન 30 to 36. મેં બહુ જ મસ્ત એક્ઝામ્પલ આપી દીધું કે કેમ એવું લખ્યું છે. શું અંદરથી રીડ નથી કરી રહ્યો, તમારે રીડ કરવાનું છે. એક્સપેન્ડિચર શુડ નોટ બી ઇન ધ નેચર ઓફ કેપિટલ એક્સપેન્ડિચર. તો એને ડિટેલમાં શું કર્યું છે ખબર? સિંઘાની કેપિટલ એક્સપેન્ડિચર ને રેવન્યુ એક્સપેન્ડિચર વચ્ચેનો ડિફરન્સ સમજાવ્યો છે. મેં તમને લોકોને ફાઉન્ડેશનમાં સમજાવ્યું છે. સો હવે અત્યારે એવો ટાઈમ નથી કે હું તમને કેપિટલ ને રેવન્યુનો ડિફરન્સ સમજાવું આટલા મોટા ઇન્ટરમીડિયેટ સ્ટુડન્ટ્સને. નહીં. સો એ નથી કરાઈ રહ્યો. હા, તમને કોઈ ડાઉટ્સ થાય લાઈનમાંથી તો તમે મને પૂછી લો. તમારે પણ રીડ કરવાનું છે એકવાર. બાજુના પેજમાં છે એક્સપેન્ડિચર શુડ નોટ બી પર્સનલ એક્સપેન્ડિચર ઓફ ધ એસોસિએટ. ઓબ્વિયસલી હાઉસહોલ્ડ એક્સપેન્ડિચર હોય એ કંઈ ડિડક્ટ ના થાય. તમારા બિઝનેસ રિલેટેડ એક્સપેન્ડિચર હોય એનું તમે ડિડક્શન લઈ શકો. એક્સપેન્ડિચર શુડ હેવ બીન ઇન્કર્ડ ઇન ધ પ્રીવિયસ યર. બસ આ મેં તમને કીધું હતું, તમને થોડુંક ઓડિટ વાળું ને બધું સમજાવીશ. જો આ કન્ડિશન છે ને બહુ સરસ છે કે એક્સપેન્ડિચર શુડ હેવ બીન ઇન્કર્ડ ઇન ધ પ્રીવિયસ યર, મતલબ પ્રીવિયસ યર રિલેટેડ હોવો જોઈએ, પેઇડ નહીં, ઇન્કર્ડ. બરાબર. હવે તમે જ્યારે ઓડિટ કરતા હોય ને ત્યારે એક વસ્તુ કરીએ અને કહેવાય વાઉચિંગ. ઓકે, તમને ભણાવશે સર આવી રીતે, કાં તો ભણાવતા હશે ઓડિટિંગ સ્ટેન્ડર્ડ્સમાં, તો મને ખબર નથી. પણ વાઉચિંગ એટલે કે એક વાઉચર હોય, બિલ એક ટાઈપનું, ઇનવોઇસ, એને તમારે ઓડિટ કરવાનું. એમાં તમારે જોવાની હોય કે વસ્તુ ડેટ કોની પાસેથી મળ્યું છે, મતલબ અહીંયા બિલ ઉપર એને નામ સામેવાળી પાર્ટીએ પોતાનું નામ લખેલું જોઈએ બિલ પર. બરાબર ને? અહીંયા કે ક્યાંય પણ એને નામ લખેલું જોઈએ. ડેટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ક્રોસ ડેટ. ઓકે. પછી અહીંયા 2 એટલે એમાં આપણું નામ હોવું જોઈએ, જેનું આપણે મતલબ જેનો એક્સપેન્સ ઓડિટ કરતા હોય એનું આપણું નામ હોવું જોઈએ. ઓકે. પછી અહીંયા આવે અમાઉન્ટ અને સામેવાળા અહીંયા ઓથોરાઇઝ સિગ્નેટરી કે સાઇન જેવું કંઈક કર્યું હોવું જોઈએ, નહીતર પછી બિલનો કોઈ મતલબ જ નથી. નહીતર એવા રોજ ઘરના બિલ બનાવી શકાય. યસ. શું કહેવાનો મતલબ છે આ બધી વસ્તુ અને કઈ આઇટમ્સ છે ઓબ્વિયસલી થોડુંક જોઈ લેવું જોઈએ. હવે ઇન્કમ ટેક્સ પર્પઝથી ઓડિટ કરતા વખતે શું ધ્યાનમાં રાખવાનું હોય તો અહીંયા હોય બિલની ડેટ. ઓકે. ડેટ ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ. અને ડેટનું મિસઇન્ટરપ્રિટેશન થાય ને તો એ તે આમ લોચો પડી જાય. એક વખત એક છોકરીએ કંઈક મને ક્વેશ્ચન પૂછ્યો, કંઈક સમથિંગ સ્ટુડન્ટ નથી કે કમસલી ફ્રેન્ડ હતી કે આમ તેમ, અને એ મને મતલબ કંઈક ક્વેશ્ચનના આન્સર માટે આઈ નીડેડ અ ડેટ, એમ કે ભાઈ કઈ ડેટ એમ. તો
તો મેં એને ક્વેશ્ચન માર્ક કરીને પૂછ્યું કે ડેટ એમ. મેં એને વોટ્સએપમાં આવી રીતે લખી મોકલ્યું ડેટ એમ. મતલબ મારે તારીખ જોઈતી હતી કે ભાઈ એની ઉપરથી એના ક્વેશ્ચનનું આન્સર આપવાનો હતો. તો એનો રિપ્લાય આવ્યો નો. મને એમ થયું કે આઈ વોઝ આસ્કિંગ હર ફોર અ ડેટ, તો એને નો રિપ્લાય કર્યો. સો એટલા માટે ત્યારે મને રિયલાઇઝ થયું કે ડેટ જીવનમાં ઇમ્પોર્ટન્ટ છે યાર. ઠીક છે, ખરાબ જોક આજના લેક્ચરમાં બીજો પક્કો બીજો લેક્ચર, મતલબ જોક નહીં મારું ખરાબ. આના પહેલાના લેક્ચરમાં આપણે હદ ઓલરેડી કરી ચૂક્યા છે. સો પણ આવું હતું અને આ સાચું જ કહ્યું, સાચે અને નો કીધું હતું. એમ મને ખરાબ લાગ્યું એમ કે હું તને ડેટ તારીખ પૂછું, પછી નીચે ગુજરાતીમાં લખ્યું બેન તારીખ આપ તારીખ, બરાબર ને. મતલબ તારે જે કામ છે ને એના માટે તારીખ જોવે. કે એને કાઇન્ડ ઓફ કંઈક ઇન્કમ ટેક્સનો જ ઇસ્યુ હતો, રિટર્ન ભર્યું હતું આ આમ તેમની હજી સુધી રિફંડ ન થયું. મેં પૂછ્યું ડેટ એમ, તો નો, ધેટ્સ બેડ. ઠીક છે, ક્યારેક રિજેક્શન થાય તો એમાં એક્સેપ્ટ કરી લેવાનું, બીજું શું. હા આપણે પાછા આવી જઈએ. ડેટ વેરીફાઈ કરવી બહુ જરૂરી છે. ડેટ આ હોવી જોઈએ આપણા રિલેવન્ટ પીરિયડની. લાઈક તમે 1st એપ્રિલ 2019 ટુ 31st માર્ચ 2020 નું ઓડિટ કરતા હોય તો આ જે ડેટ હોય ને એ ઓલવેઝ આમાંથી જ હોવી જોઈએ, તો જ આ બિલ તમારે એને ઇન્કમ ટેક્સમાં અલાઉ કરે. નહીતર જો આ બિલમાં ડેટ અલગ લાગે ને તો તમારે એને કહી દેવું પડે એ બિલ બહાર કાઢીને, જે મતલબ ક્લાયન્ટ છે ને, કે ભાઈ તમે આ બિલ જે છે કરંટ યરના એક્સપેન્સમાં નોટ કર્યું છે, પણ એઝ પર ઇન્કમ ટેક્સ આ તમારી 37(1) વાળી આઈટમ છે, અમે તમને અલાઉ નહીં કરીએ બીકોઝ આ ડેટ અલગ છે. એ લોકો શું કરતા હોય ખબર છે, ઘણી વખત લાસ્ટ યરે ભૂલી ગયા હોય અમુક બિલ નાખવાના, લાસ્ટ યરના અમુક બિલ નાખવાના ભૂલી ગયા હોય લાસ્ટ યરમાં, અને એ વાઉચર એને પાછળથી મળ્યા હોય ને એટલે આ વર્ષમાં નાખે. એટલે વાઉચરમાં ડેટ કઈ હોય ખબર તમને? મોસ્ટલી તમે જોજો 30th માર્ચ કે 31st માર્ચ 2019 આવી ડેટ હોય વાઉચરમાં, અને એ વાઉચર એને મૂકી દીધા હોય કરંટ યરના 1st એપ્રિલથી 31st માર્ચમાં, અને આ એક્સપેન્સ કરંટ યરમાં ભાઈ ક્લેમ કરતો હોય. તમારે એને કહી દેવાનું કે ઇન્કમ ટેક્સમાં એઝ પર 37(1) તો જ અલાઉ થાય છે કે જો એક્સપેન્સ ઇટ ઇઝ ઇન્કર્ડ ઇન ધ પ્રીવિયસ યર. એ તમને છે ને એવું કહેશે ઘણીવાર કે ભાઈ ભલે ને થયો તો ત્યારે પણ આપણે પે તો હમણાં કર્યું હતું, મતલબ કરંટ યરમાં. તો એને કહેવાનું કે તમે કેશ સિસ્ટમ ફોલો કરો છો કે મર્કન્ટાઇલ. તો એ જો એમ કે મર્કન્ટાઇલ તો એને કહી દેવાનું તો આ તમને અલાઉ થાય જ નહીં, તમારે પેમેન્ટ નહીં, તમારો ઇન્કર તો એક્સપેન્સ ત્યારે થઈ ગયો હતો. હા, કેશ સિસ્ટમ ફોલો કરતો હોય તો એની વાત સાચી છે કે તો પછી આપણે પેમેન્ટની ડેટ જોવાની, ત્યારે એક્સપેન્સ 37(1) માટે ઇન્કર થયો કહેવાય. બીકોઝ પીજીબીપી એક એવો હેડ છે કે જેમાં આપણને the method of accounting matters, the method of accounting matters, clear or not? So that is what is given over there. So date 31st માર્ચ આવી કંઈક હોય. ઘણા તો અકાઉન્ટન્ટ બહુ જ હોશિયાર હોય, એ છે ને ડેટના કોલમમાં, મતલબ એને ખબર હોય કે આપણે ઇન્કમ ટેક્સ વાળાને ડિસઅલાઉ કરશે, ઓડિટ કરવા આવશે ને, એટલે તો એ શું કરે કે 31st માર્ચ હોય ને એના ઉપર આમ આવું ભૂસી નાખે. એટલા હોશિયાર હોય, બોલો. એને એવું હોય કે આપણને ખબર જ નહીં પડે, અને પછી એ આગળ એમ લખે 1st એપ્રિલ એમ કરી લખી નાખે, આપણને ખબર ના પડે ને, એટલે એટલો બ્રિલિયન્ટ છે કે કેમ આપણે આવું કર્યું એમ. સો કંઈ નહીં, એને બોલાવવાનો, અને આપણે શું કરવાનું, એને બોલાવતા પહેલા આપણે ખુદ આ ડેટ ભૂસી નાખવાનું, અને એની ઉપર આપણે આની બદલે આપણે લખી નાખવાનું 31st માર્ચ. એટલે એને ખબર પડે કે તું હોશિયાર તો તમે તારથી વધારે હોશિયાર છે થોડા, બરાબર ને. પછી એને કહેવાનું કે જો તો ભાઈ આ 31st માર્ચનું બિલ આવી ગયું. એટલે હવે કહેવાનું શું છે, એમ તો નથી કહી શકવાનું તમને કે ના અરે મેં ભૂસીને મેં કરી હતી 1st એપ્રિલ, એવું નથી કહી શકવાનું. એટલે આવો એને પકડી લેવાનું. ઘણા એનાથી વધારે હોશિયાર હોય, એ શું કરે, એ વ્હાઇટનર મારે, આમ 31st માર્ચ લખી લો, એના પર વ્હાઇટનર મારી 1st એપ્રિલ કરી નાખે, બરાબર ને. આમાં તમે બહુ કંઈ ખાસ ના કરી શકો, આમાં તમારી પાસે એવા ગ્રાઉન્ડ નથી. ત્યારે પછી તમારું ઓડિટરનું જજમેન્ટ કે ભાઈ તમે બધું ભણતા હોય ને કે ઓડિટરે કેટલું અલાઉ કરવું છે એ જોવાનું. તમને એમ લાગે કે ભાઈ બહુ એક્સપેન્સ બહુ મટીરિયલ અમાઉન્ટનો નથી તો જવા દેવાનું. મટીરિયાલિટી જો પેલું ના થતી હોય, શું કહેવાય, મટીરિયાલિટી વાયોલેટ ના થતી હોય, મતલબ મટીરિયલ ના હોય અમાઉન્ટ 100-200 રૂપિયા હોય તો કે ભાઈ લઈ જાય, 100-200 એક્સપેન્સ રૂપિયામાં તમે શું બહુ ઇન્કમ ટેક્સમાં પાસેથી લૂંટી લઈશ. યસ. સો અલ્ટિમેટલી માની લો કે આવું 50-60 હજારનું હોય તો એમ કહેવાનું ભાઈ આની ઓરિજિનલ બિલની કોપી બતાવો. આવું વ્હાઇટનર વાળેલી નહીં ચાલે, સામેવાળા પાર્ટીને કે નવું બિલ ઇસ્યુ કરે એવું કહી દેવાય. ક્લિયર? તમે ઓડિટ કરતા હોય ને, ઓડિટ એ તમે અલ્ટિમેટલી ઇન્કમ ટેક્સ માટે જ કરો છો. ટેક્સ ઓડિટ જે હોય, ટેક્સ ઓડિટ એમાં પર્પઝ એ જ છે કે ભાઈ આને જે એક્સપેન્સીસ ક્લેમ કર્યા છે એ એઝ પર ઇન્કમ ટેક્સ અલાવેબલ છે કે નથી. ક્લિયર ઓર નોટ? સો છેવટે તો બધા સબ્જેક્ટે મળી અહીંયા જ આવવાનું છે. ક્લિયર? અને કોઈ પણ માણસ મતલબ કેમ બધું અકાઉન્ટ કેમ લખે છે, તો કે અકાઉન્ટ એટલા માટે લખે છે કારણ કે ઇન્કમ ટેક્સ વાળાને બતાવવા પડશે. ઓકે, ઓડિટ કેમ કરાવે છે? કારણ કે ઇન્કમ ટેક્સ વાળાએ કીધું ટેક્સ ઓડિટ કરવાનું એટલે ઓડિટ કરાવે. ક્લિયર ઓર નોટ? હા, મસ્ત કંપનીએ કમ્પલસરી ઓડિટ કરાવવું પડે, ઇન્કમ ટેક્સ સિવાયની પર્પઝ છે. સો યુ કેન કન્સિડર ઓડિટ એઝ અ ગુડ સબ્જેક્ટ ટુ. પણ
બેઝિકલી મેં કીધું એમ કે આવું બધું વેરીફાઈ નહીં બધું તમે ઇન્કમ ટેક્સના એંગલથી ઓલવેઝ ઓડિટ કરવાનું. ઓડિટ કરનાર માણસ જો ઇન્કમ ટેક્સના એંગલથી ઓડિટ કરતો હોય ને તો એ હંમેશા સારું ઓડિટ કરીને બહાર આવે. ઓકે, આટલું ક્લિયર રાખજો માઇન્ડમાં. જ્યારે તમે આર્ટિકલ શીટમાં એમ જાઓ ત્યારે મને તમે કહેશો કે સર યસ ધીસ ઇઝ હેલ્પફુલ. ડન. તો એક્સપેન્ડિચર શુડ હેવ બીન ઇન્કર્ડ ઇન ધ પ્રીવિયસ યર. તો એ તમારે અંદરથી વાંચવાનું. મેં તમને બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું. માની લો કે એને કોઈ એક્સપેન્સ જે છે અત્યારે તમે આવી રીતે છે ને એને 1 એપ્રિલ વાળો એક્સપેન્સ તમે એને આવી રીતે એનો ગયા વખતનો 31 માર્ચ વાળો હોય. ઓકે, એ એક્સપેન્સ તમે એનો આવી રીતે ડિસઅલાઉ કરશો ને એટલે એને ધ્યાનમાં આવશે કે ભાઈ આ તો આવી રીતે એક્સપેન્સ અલાઉ નથી થતો ઇન્કમ ટેક્સમાં. એટલે શું કરશે ખબર? એ હવે કરંટ યરમાં તમારી પાસે આવશે અને તમને એમ કહેશે કે આ બધા અમુક એક્સપેન્સીસ છે કે જે તમે ડિસઅલાઉ કર્યા છે તો જેમ મતલબ ગયા વખતના, તો આ વખતે અમારે ડિસઅલાઉ ના થાય એટલા માટે હવે આ બધા બિલ જે અમે ભૂલી ગયા છીએ જે હતા 31 માર્ચ 2020 ના, પણ અમે તો ભૂલથી નેક્સ્ટ યરમાં એન્ટ્રી પાડી દીધી તો એને કહેવાનું ભાઈ સુધારી નાખ, કરંટ યરમાં લઈ લે નતર પછી નેક્સ્ટ યરમાં ફરી ડિસઅલાઉ થશે. ડન. અમુક એક્સપેન્સીસ હોય એનું તમારે પ્રોવિઝન કરાવી દેવું પડે. જેમ કે ઘણી જગ્યાએ લાઇટ બિલ છે, ગેસનું બિલ છે, ઇલેક્ટ્રિસિટી બિલ, ગેસ બિલ, એ બધું કેવી રીતે આવતું હોય 2 મંથમાં એક સાથે આવતું હોય 2 મંથલી. હવે એ આવતું હોય માર્ચ અને એપ્રિલ, એ બંનેનું બિલ એક સાથે આવ્યું હોય એપ્રિલ એન્ડમાં. ઓકે, હવે તમે જો માની લો કે બિલ હોય 5000 રૂપીસનું, હવે એ શું કરે? એ બિલ તો આવ્યું ક્યારે? એપ્રિલમાં. એટલે એ એવું માને કે એપ્રિલના એક્સપેન્સમાં એ બુક કરી નાખે. ક્લિયર? એટલે એને માની લો કે આ વર્ષની શરૂઆતમાં 1 મે નું બિલ હોય. હા ચલો ને, 1 મે 2019 નું બિલ હોય. એ બિલમાં લખ્યું હોય પીરિયડ માર્ચ એન્ડ એપ્રિલ 19, આવો પીરિયડ લખેલો હોય માર્ચ 19 અને એપ્રિલ 19, અને એ બિલ હોય 5000 નું. તો શું તમે આ બિલ અલાઉ કરશો એને? તો કે એમાં બિલ ઉપર ડેટ લખી હોય પછી 1 મે તો કે ના કરે, બીકોઝ બિલની ડેટ નથી ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ અહીંયા એ છે કે ઇન્કર ક્યારે થતો, તો કે એમાંથી 50% ઇટ બિલોંગ્સ ટુ માર્ચ, 50% બિલોંગ્સ ટુ એપ્રિલ, એટલે 50% એને કરી દેવો પડે ડિસઅલાઉ. ક્લિયર? તો તમને એમ થાય કે સર તો પછી એવરી યર એને બિચારાને માર્ચ વાળું પેમેન્ટ ડિસઅલાઉ થાય ને? ના થાય. એને શું કરવું જોઈએ? એને હવે એ ધ્યાન રાખશે જ તે. તમે ઓડિટ કરવા ક્યારે ગયા હોય? તમે ઓડિટ કરવા ગયા હોય જૂન કે જુલાઈ કે ઓગસ્ટ મંથમાં, ત્યાં સુધીમાં બિલ ઓલરેડી આવી ગયું એની પાસે. બરાબર? એટલે તમે માની લો કે હવે તમે 31 માર્ચ 2020 જે યર પૂરું થયું એનું તમે ઓડિટ કરવા ગયા, તમે ગયા જુલાઈ 2020 માં, તો એની પાસે આ મે વાળું 1 મે 2020 વાળું બિલ આવી ગયું હોય ને, ત્યારે એને કહેવાનું કે જો આ ગયા વર્ષનું હું એક્સપેન્સ ડિસઅલાઉ કરું બીકોઝ તે આ વખતે નાખ્યો છે, તું એમ ઈચ્છતો હોય કે આવતા વર્ષે ડિસઅલાઉ ના થાય તો 1 મે 2020 વાળું બિલ બતાય, એટલે તમને બતાવશે તો કે આ વખતે ફરી આવી રીતે માર્ચ અને એપ્રિલ વાળું બિલ આવશે. તો એમાં માર્ચ એવી રીતનું હશે કે ભાઈ 6000 છે, તો એને કહી દેવાનું કે તું એક કામ કર, તું 31 માર્ચે આમાંથી 3000 રૂપીઝ એઝ અ એક્સપેન્સ તું બુક કરી નાખ, એને પ્રોવિઝન કર્યું કહેવાય. બરાબર ને? એટલે શું કરવાનું? એને 3000 રૂપીઝનું એને કરી નાખવાનું, મતલબ જે એક્સપેન્સ હોય, ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ, ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ અનપેઇડ એક્સપેન્સ, એવું એને પ્રોવિઝન યા તો ફોર પ્રોવિઝન ફોર એક્સપેન્સ એમ કરીને, કારણ કે જે પે તો થયું નથી અને પછી જ્યારે બિલ આવે ત્યારે પાછી એન્ટ્રી પ્રોવિઝન વાળી રિવર્સ કરી દેવાની અને બિલ મતલબ પૂરેપૂરું અમાઉન્ટનું એન્ટ્રી પાડી દેવાની. ક્લિયર ઓર નોટ? એટલે ત્યારે યરની બિગિનિંગ પાછી પ્રોવિઝન રિવર્સ કરી દેવાની અને જ્યારે બિલ આવે ત્યારે પૂરેપૂરો એક્સપેન્સ ઇલેક્ટ્રિસિટીમાં કેમ ડેબિટ કરી શકો અકોર્ડિંગ ટુ અકાઉન્ટન્ટ, એને જે રીતે અકાઉન્ટન્ટને કરવું હોય એ રીતે કરે. ક્લિયર? અને યા તો પછી જ્યારે બિલ આવે ત્યારે પછી ખાલી બાકીનું જ તે રેકોર્ડ કરે એવું કરે, અને પ્રોવિઝન જે છે એવું અઘરું પડશે. સો એને એમ જ કરવાનું છે બેઝિકલી કે જ્યારે 6000 નું બિલ એના હાથમાં આવે ત્યારે એને પહેલા ઓલી જે એન્ટ્રી પ્રોવિઝન કરી હતી રિવર્સ કરી નાખે, ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ ડેબિટ 6000 ટુ જે સામેવાળી પાર્ટી હોય એનું નામ, મતલબ જે જીબી ને કે કોઈને દેવાના થતા હોય, યા તો પછી જો સીધું પે કરી દીધું તો ટુ કેશ ઓર બેંક. પણ 31 માર્ચે એને એક્સપેન્સની એન્ટ્રી પાડી દીધી હોય તો આપણે એને ઇન્કમ ટેક્સમાં અલાઉ કરવાનું, કારણ કે ઇટ પર્ટેન્સ ટુ ધ પ્રીવિયસ યર અને એ પ્રીવિયસ યરની બુક્સમાં જ હોવું જોઈએ, એને અકાઉન્ટમાં રેકોર્ડ કર્યું હોવું જોઈએ. એટલે આવી રીતે એને એન્ટ્રી પડાવવાની. મોબાઈલમાં આવું થાય ઘણી વખત, મોબાઈલના બિલ હોય ને, જેમ કે અમારે વોડાફોન જ એવું છે કે 15th to 15th નું બિલ આપે, એટલે એ મને 15th એપ્રિલે બિલ આપે, એ 15th એપ્રિલે મારું 450 રૂપિયાનું બિલ હોય ને, એ 15 દિવસ માર્ચનું હોય, 16th માર્ચ to 31st માર્ચનું, અને 15 દિવસ મારી એપ્રિલનું હોય.
તો એ અડધું મારે કરીને એનું શું કરી દેવું જોઈએ, અનપેડ ટેલિફોન એક્સપેન્સનું પ્રોવિઝન કરાવી દેવાનું, તો એ એક્સપેન્સ અલાઉ થાય. આ બધું હું તમને એકાઉન્ટ ભણાવવા માંડ્યો, પણ કહેવાનો મતલબ એમ છે કે આ બધું ઓડિટ માટે કામ લાગે છે. Done. So that is what is given over there, friends. Expenditure should have been incurred in the previous year. વાંચજો અંદરથી. Expenditure should have been laid out wholly and exclusively for the purpose of business or profession. તો કે સર એવું કેવી રીતે બની શકે કે કોઈ એક્સપેન્સ પાર્ટલી બિઝનેસ માટે હોય ને પાર્ટલી પર્સનલ હોય, અને કદાચ એવું બન્યું તો શું કરવાનું? તો એ પ્રપોર્શનેટ એક્સપેન્સ છે એ ડિસઅલાઉ કરી દેવાનો, બાકીનો એક્સપેન્સ અલાઉ થશે. ઓકે, સો એમ કે છે જેટલો તમે અલાઉ કરો ને, ઇટ શુડ બી હોલી ફોર ધ પર્પઝ ઓફ બિઝનેસ. ક્લિયર? તમારે 37(1) માં અમે તમને અલાઉ કરશું, ઇટ શુડ બી હોલી એન્ડ એક્સક્લુઝિવલી ફોર ધ પર્પઝ ઓફ બિઝનેસ. ઇફ એની એક્સપેન્ડિચર ઇઝ ધેર વિચ ઇઝ પાર્શિયલી ફોર બિઝનેસ એન્ડ પાર્શિયલી ફોર અધર પર્પઝ, ધેન યુ હેવ ટુ not consider that part which is for personal purpose for the allowance under section 37(1). કદાચ જો તમે પૂરેપૂરો એક્સપેન્સ ડેબિટ કર્યો હોય તો એઝ એ ઓડિટર તમારે કહી દેવું પડે કે આટલો પર્સનલ હોય. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, મોબાઈલ એક એક્ઝામ્પલ હોઈ શકે. મોબાઈલ ફોન કોઈ કંઈ ટોટલી બિઝનેસ માટે વાપરતું હોય, કહેવું અઘરું છે. હા, જો એમ કહી દે કે ભાઈ આ ફોન જે છે એ મારો ટોટલી બિઝનેસ માટે છે, મારો પર્સનલ નંબર તો અલગ છે, તો અલગ વસ્તુ છે. યસ, પણ બાકી મોબાઈલમાં એવું કહી શકાય કે ભાઈ તું તારા ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે વાત કરતો હોઈશ, યસ ઓર નો, તું તારા ફેમિલી ફ્રેન્ડ સાથે બધાની સાથે તું વાતો કરતો હોઈશ, તો એ પણ થોડુંક છે. અને બિઝનેસ માટે યુઝ કરતો હોય તો પ્રપોર્શનલી ડિસઅલાઉ થાય. સૌથી મોટો એક્સપેન્સ જેમાં પ્રપોર્શનલી ડિસઅલાઉ કરવાનું હોય, પેટ્રોલ. પેટ્રોલ શું હોય તો કે એમ કે તો એક બિઝનેસ એક્સપેન્સ છે, ભાઈ ગાડી લઈને બધે હરતો તો ફરતો તો, આમ તેમ બાઇક લઈને ગયો તો, આમ ગયો તો તેમ ગયો તો કે તારી બધી વાત સાચી. તું તારા ઘરથી ઓફિસ ગયો તો બિઝનેસ, ડન. ઓફિસથી ઘર ગયો તો બિઝનેસ. તું ઓફિસના કામથી બહાર 4 જગ્યાએ ગયો તો બિઝનેસ, ડન. પણ તું શું ક્યારેય તારી કાર લઈને કે તારું વ્હીકલ લઈને તારા ફેમિલીની સાથે બહાર ફરવા જ નથી ગયો? તો કે ગયો છું ને. ફ્રેન્ડ્સની સાથે નથી ગયો છું. તો ઓટોમેટિકલી જે તમારો પેટ્રોલ એક્સપેન્સીસ હોય, એમાં તમારે શું કરી દેવાનું? એમાં તમારે પ્રપોર્શનેટલી શું કરી દેવાનું? તમારે કરી દેવું પડશે ડિસઅલાઉ. એટલે માની લો કે એનો પેટ્રોલ એક્સપેન્સ હોય 10,000, તો એને 1/5 એટલે કે 2,000 રૂપીસ એને શું કરી દેવું જોઈએ? 2,000 રૂપીસ એને કરી દેવું જોઈએ ડિસઅલાઉ. ઇઝ ઇટ ક્લિયર? આવી રીતે કંઈ એક્ઝામ્પલ લખવા હોય તો તમે એક્ઝામ્પલ લખી કાઢો. ક્લિયર ઓર નોટ ફ્રેન્ડ્સ? યસ. ઓકે, અઝ્યુમિંગ કે તમારે કોઈ એક્ઝામ્પલ લખવા છે તો તમે લખ્યો છે. કોઈને કદાચ એવો ડાઉટ થાય કે ભાઈ 1/5 તમે કેવી રીતે લીધા, તો એ એક જજમેન્ટ હતું કે ભાઈ 10,000 ના એક્સપેન્સ છે તો 1/5 પર્સનલ પર્પઝ માટે યુઝ કર્યા છે. એ ઓડિટરનું કે એનું કોઈ પણનું એક જજમેન્ટ ને એ બધું જે સ્કિલ્સ હોય એ તમારે યુઝ કરવાની હોય, એ ઉપરથી તમે કરી શકો છો. ઇન્કમ ટેક્સ વાળાને જો એવું લાગે સામે કે આ ભાઈને તો વધારે પડતો મતલબ એક્સપેન્સ કદાચ પર્સનલ હોવો જોઈએ, આ તો ખોટું કરે છે આમ તેમ, તો પછી ઇન્કમ ટેક્સ શું કરી શકે? એ વધારે પડતો થોડુંક મતલબ એ તમારું ડિસઅલાઉ કરી શકે. એ હું તમને છે ને આના પછીના એક વિડીયોમાં હું તમને આખું આ બધું કેવી રીતે ઇન્કમ ટેક્સ વાળા સ્ક્રુટિની કયા ગ્રાઉન્ડ્સ પર આવે, પછી કેવી રીતે પ્રોસેસ થાય, એ બધું થોડુંક સમજાવીશ, તો જ તમને પેલું અલાઉ ડિસઅલાઉ ને બધું તમને સમજાશે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર. ઇનફ આપણે લોકોએ આના માટે એક્ઝામ્પલ લઈ લીધા. સો એક્સપેન્ડિચર શુડ હેવ બીન લેડ આઉટ wholly and exclusively for the purpose of business profession. તમે ત્યાં રીડ કરી લેજો. પછી છે ઇન્ટરેસ્ટ ઓન ડિલેડ પેમેન્ટ ટુ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ નોટ ડિડક્ટિબલ. એ હું તમને એક પ્રોબ્લેમની અંદર આવશે ત્યારે હું તમને લોકોને સમજાવીશ. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્સપેન્ડિચર, CSR, તમને લોકોને કંપની લોમાં ભણાવવામાં આવશે, હજી બાકી છે એ ચેપ્ટર. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, કંપનીઝ એક્ટ 2013 પ્રમાણે દરેક કંપનીઝે શું કરવાનું હોય છે તો કે એમણે અમુક એમના પ્રોફિટનો પાર્ટ સોશિયલ એક્ટિવિટીઝ પાછળ એમણે એક્સપેન્ડ કરવાનો હોય છે, અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નામ કહે છે. તો એના વિશે એવું પૂછવામાં આવ્યું કે શું એ 37(1) માં એ એક્સપેન્સ અમને અલાઉ થાય? તો ના પાડી દીધી ઇન્કમ ટેક્સે સર્ક્યુલર આપીને કે ના, તમને CSR એક્સપેન્ડિચર હશે એ તમને અલાઉ નહીં થાય. ડન. ઓકે, પછી એમ કે છે મતલબ એ 5A 5B અને સબ પોઈન્ટ જેવું હતું, 6 મેઇન પોઈન્ટ જોઈએ. એક્સપેન્સ શુડ બી ઇન રિસ્પેક્ટ ઓફ બિઝનેસ કેરીડ ઓન બાય ધ અસેસી. તો ઓબ્વિયસલી જે અસેસી જે બિઝનેસ કરતો હોય એના રિલેટેડ એક્સપેન્સ હોવો જોઈએ, એના કરતાં અનરિલેટેડ એક્સપેન્સ હશે તો અસેસીને ડિડક્શન મળવાનું નથી. ધેન 7 ઇલીગલ એક્સપેન્ડિચર. તો કે જો તમારો એક્સપેન્સ કોઈ ઇલીગલ એક્ટિવિટી રિલેટેડ હશે તો એ તમને અલાઉ નથી થવાનું. જો તમારો એક્સપેન્સ કોઈ પણ ટાઈપની ઇલીગલ એક્ટિવિટી રિલેટેડ હશે તો તમને અલાઉ થવાનું નથી. ક્લિયર ફ્રેન્ડ્સ? સો તમારો એક્સપેન્સ એવો જ હોવો જોઈએ વિચ ઇઝ કમ્પ્લીટલી લીગલ. હા, ઇલીગલ બિઝનેસમાં જો તમને લોસ થાય, that can be claimed as an expense. That can be claimed in income tax. મતલબ તો કે માની લો ઇલીગલ, પહેલા તમને એક્ઝામ્પલ આપું ઇલીગલ એક્સપેન્સનું. તમારો બિઝનેસ તો આખો લીગલ છે,
તમારો બિઝનેસ તો પૂરો લીગલ છે, બધું બરાબર, પણ તમારા બિઝનેસમાં માની લો ઇન્કમ ટેક્સની કંઈક રેડ પડી કે એવું કંઈક થયું અને તમે ઇન્કમ ટેક્સ ઓફિસરને 50,000 રૂપીસ અંડર ટેબલ આપી દીધા. હવે તમે એમ કહો છો કે તો આપણા બિઝનેસ રિલેટેડ જ હતા ને, અંડર ટેબલ આપ્યા તો એ 50,000 નું ડિડક્શન લઈશ, ના લેવાય, ઇલીગલ કહેવાય. યસ, તમે માની લો તમારો બિઝનેસ લીગલ જ હતો, પણ કોઈ એક જગ્યાએ તમારે કંઈક એક્ટ હતો સમથિંગ, એનું તમે વાયોલેશન કરી નાખ્યું. જેમ કે એક એક્ઝામ્પલ છે બહુ સરસ, એક એકચ્યુઅલી સર્ક્યુલર છે. ફાર્માસ્યુટિકલ કંપની છે ને, ફાર્માસ્યુટિકલ કંપનીઝ એ લોકો શું કરતા હોય, એ લોકો મેડિકલ પ્રોફેશનલ્સને, એટલે બધા ડોક્ટરને એને અમુક ટાઈપના પરક્વિઝિટ્સ આપે, ડોક્ટર્સને એને ફાર્માસ્યુટિકલ કંપનીઝ, કે એ લોકોને બહાર હરવા ફરવા લઈ જાય, એ લોકોને બેનિફિટ્સ, મતલબ કાઇન્ડ ઓફ પરક્વિઝિટ્સમાં જેટલું ઇન્ક્લુડ હતું એવું બધું ઘણું આપે. એ પછી ખબર પડી કે આવું એ લોકો કેમ કરે છે, તો કે એટલા માટે બીકોઝ ડોક્ટર એમની કંપનીની દવા રેકમેન્ડ કરે ને, તો કે ત્યારે ખબર પડી કે યાર આ તો ખોટું થઈ ગયું, આ કંઈ એવો બિઝનેસ નથી કે આ કંઈ એવી લાઈન નથી કે જેમાં આવી રીતનું અલાઉ કરવું જોઈએ. મતલબ ભાઈ ડોક્ટરને એ બધાને તો મતલબ બહુ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ એને તો જે સારી દવા છે એ અલાઉ કરવી જોઈએ, નહીં કે ઈ કંપનીની કે જે એને આવા પરક્વિઝિટ્સ આપે છે. એટલા માટે જે મેડિકલ કાઉન્સિલ જે છે એણે એના રેગ્યુલેશન્સની અંદર એવું કહી દીધું છે કે ભાઈ આવા ટાઈપનું ફાર્માસ્યુટિકલ કંપનીઝ જો કોઈ પણ ટાઈપના આવા બેનિફિટ્સ આપશે ડોક્ટરે પરક્વિઝિટની, તો એ ઇલીગલ કહેવાશે, એમણે આપવાના નથી. હવે માની લો તોય કે કોઈ ફાર્માસ્યુટિકલ કંપની છે ને ડોક્ટરને એવા રીતે બધું આપ્યું, કોઈ બેનિફિટ્સ આપ્યા, તો એ શું કરશે, તો કે ઇલીગલ કહેવાશે. એટલા માટે એ એક્સપેન્સ ડિસઅલાઉ થઈ જશે. યસ, તમે કોઈ પણ ટાઈપના કોઈ લીગલ પોતાના કામ કરાવવા માટે કોઈ ડિપાર્ટમેન્ટને કે કોઈને ઘૂસ આપો છો, તમે કંઈક લાંચ આપો છો, રિશ્વત આપો છો, બ્રાઇબ આપો છો, that is disallowed. સમજાય છે? બીકોઝ તમે તમારો ઇલીગલ એક્સપેન્સ છે. ડન. સો પહેલા મેં તમને એક્ઝામ્પલ્સ આપ્યા ઇલીગલ એક્સપેન્સ, જે બિલકુલ તમને ડિડક્શન મળે નહીં. હવે હું તમને એક્ઝામ્પલ આપું છું, એ ઇલીગલ લોસનું એક્ઝામ્પલ આપું છું. મતલબ તો કે માની લો કે તમારો એક આખો બિઝનેસ જ ઇલીગલ છે. હવે પહેલી એક વસ્તુ સમજી લેજો, ઇન્કમ ટેક્સ ને તમારો બિઝનેસ લીગલ છે કે ઇલીગલ એની સાથે કઈ નિસ્બત નથી. ઇન્કમ ટેક્સ ને ખાલી એક જ વસ્તુ સાથે મતલબ છે, ટેક્સ, રોકડા. તમે ભાઈ પૈસા આપો, બીજું બધું પછી છે. તમે બિઝનેસ લીગલ કરો ઇલીગલ કરો, તમે કમાયા તો કે હા કમાયા, તો કે ટેક્સ ભરો. હવે માની લો કે તમારો એક ઇલીગલ બિઝનેસ હતો કે જેમાં તમે સ્મગલિંગ કરીને ગુડ્સ લાવતા હતા. સ્મગલિંગ કરીને એટલે નોટ બાય થ્રુ અ લીગલ વે, લીગલ પોર્ટ ઉપરથી કે એમ નહીં, તમે સ્મગલ કરીને વિધાઉટ પેઇંગ ધ ઇમ્પોર્ટ ડ્યુટી આમ તેમ બધા ગુડ્સ તમે લઈ આવતા હતા. ઇન્કમ ટેક્સ વાળાને ખબર પડી ગઈ કે આ જે બધા ગુડ્સ આવ્યા છે એ તો સ્મગલિંગ કરેલા છે. એટલે એણે શું કર્યું, એણે તમારા ઇન્કમ ટેક્સ વાળાને નહીં, નોટ ઇન્કમ ટેક્સ, કોઈ બીજા ડિપાર્ટમેન્ટ જે બધું આ બધું ધ્યાન રાખતા હોય કે સ્મગલિંગ એવું કંઈ ના થાય, એ લોકોને ખબર પડી ગઈ કે આને તો સ્મગલિંગ કર્યું છે. એટલે એ લોકોએ તમારા સ્મગલિંગ કરેલા ગુડ્સ જે હતા એ કોન્ફિસ્કેટ કરી લીધા. કોન્ફિસ્કેટ એટલે જપ્ત કરી લીધા. હવે થયું શું, એને બીજા ઇન્ફોર્મેશન એને બીજા ડિપાર્ટમેન્ટને આપી દીધી, એ લોકો અંદર બધાને ડિપાર્ટમેન્ટને આપી દે. એટલે ધ્યાનમાં આવ્યા ઇન્કમ ટેક્સના, એટલે ઇન્કમ ટેક્સ વાળા આવ્યા ભાઈ તો ઓહો સ્મગલિંગનો બિઝનેસ કરો છે, કેટલું કમાયા, ચલો કહી દો, ટેક્સ ભરી દો. બીકોઝ તમે છેવટે બિઝનેસ તો કર્યો, એ કે ઓલો કે ભાઈ ઇલીગલ બિઝનેસ હતો. ઇન્કમ ટેક્સ કે ઇલીગલ હોય ઇલીગલ, પૈસા કમાયો, ટેક્સ ભર, ડન. બોલો કે ઠીક છે. હવે આ ટાઈમે એમ કહેતો હોય કે ભાઈ મારી પાસે 10 લાખ રૂપીસની આમાં રિસિપ્ટ થઈ છે આમ તેમ, પણ આ જે ગુડ્સ હતા એ મારા કોન્ફિસ્કેટ થઈ ગયા, એનો મને ગયો છે લોસ. તો શું એ લોસ ઈ ક્લેમ કરી શકે, તો કે યસ ધેટ ઇઝ કરેક્ટ, એ લોસ ઈ લઈ શકે. બીકોઝ આ એક્સપેન્સ નથી. એક્સપેન્સ કોને કહેવાય, પરચેસ કરી કે એને એક્સપેન્સ કહેવાય, પણ આ તો શું છે, આ લોસ છે કે એના ગુડ્સ હતા એ લોસ્ટ બાય, મતલબ ઇટ ઇઝ કન્ફિસ્કેટેડ બાય ધ ડિપાર્ટમેન્ટ, સમ કાઇન્ડ ઓફ ડિપાર્ટમેન્ટ. ક્લિયર ઓર નોટ? તો આવો લોસ જે છે આ રિસિપ્ટમાંથી માઇનસ કરી શકે. ક્લિયર? સો કહેવાનો મતલબ એમ છે તમે ઇલીગલ એક્સપેન્સ જે છે એ ક્લેમ ના કરી શકો, પણ આવી રીતે ઇલીગલ લોસ જે હોય એ તમે ક્લેમ કરી શકો. વોટ યુ આર સપોઝ ટુ ડુ ઇઝ પેરા નંબર 81.40-7 એમાં બંને વસ્તુ આપી છે જે મેં કીધું એ પેલા ફાર્મા વાળું એક્ઝામ્પલ આપ્યું એ રીતે બિઝનેસ લોસ વાળું મળે પણ બિઝનેસ ઇલીગલ લોસ મળશે પણ ઇલીગલ એક્સપેન્ડિચર નહીં મળે, એ પણ તમને લોકોને ત્યાં આપ્યું છે. એટલે ઇલીગલ બિઝનેસમાં લોસ જાય તો એ કન્સિડર કરાય છે.
પણ ઇલીગલ બિઝનેસનો કોઈ એક્સપેન્ડિચર ઇલીગલ નેચરનો એક્સપેન્ડિચર એ અલાઉ થતું નથી. મેં તમને ઇલીગલ એક્સપેન્ડિચરના એક્ઝામ્પલ આપ્યા, એ તમે ત્યાં આગળ લખી શકો છો. ક્લિયર? અને એ પછી તમે મતલબ એટલું તમે રીડ કરી લો, પછી આપણે લોકો આગળ વધીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, એ પછી તમે જુઓ તો તમને ત્યાં આગળ એવું આપ્યું છે ઇન્સ્ટન્સીસ ઓફ એક્સપેન્સીસ ડિડક્ટિબલ અંડર સેક્શન 37(1). હવે 37(1) નું લિસ્ટ બનાવવાની ટ્રાય કરી છે સિંઘાનિયાએ. તમને એમ લાગશે કે સર આ 2 પેજ 3 પેજ ભરીને 85 આઇટમ્સ એને આપી, એ 85 આઇટમ્સ અમે યાદ રાખીએ? બિલકુલ એટલે બિલકુલ નહીં. બિલકુલ એટલે બિલકુલ નહીં. એ આઇટમ્સ આપણે યાદ રાખવાની નથી થતી ફ્રેન્ડ્સ. રીઝન સિમ્પલ છે, બીકોઝ બધા એક્સપેન્સિવ તો અલાઉ થાય. એને આ 85 આઇટમ્સ જે આપીને એ બીજું કાંઈ નથી, આ 85 કેસ લોસ છે કે કોઈ પર્ટિક્યુલર મેટરની અંદર ઝઘડો થયો હોય, એમાં અસેસી કહેતો હોય આ એક્સપેન્સ મને ડિડક્શન મળે 37(1) માં, ડિપાર્ટમેન્ટ કહેતું હોય ના મળે, અને પછી જજમેન્ટ એવું આવ્યું કે હા એને ડિડક્શન મળે, તો એ જજમેન્ટ આવ્યું હોય ડિડક્શન મળે, તો એને આ લિસ્ટમાં લખ્યું છે કે ઇન્સ્ટન્સીસ ઓફ એક્સપેન્સીસ ડિડક્ટિબલ અંડર સેક્શન 37(1). જેમ કે તમે પહેલું જુઓ, લિટિગેશન એક્સપેન્સીસ ઇન પ્રોટેક્ટિંગ ધ ટ્રેડ ઓર બિઝનેસ, મતલબ કોઈ કે આપણા બિઝનેસ સામે કંઈ કેસ કર્યો, તો એની સામે અસેસીએ શું કર્યું તો કે એને લિટિગેશન એટલે બધું લીગલ એક્સપેન્સીસ ને એ બધું કર્યું, તો ઇન્કમ ટેક્સ વાળા કે આ કઈ થોડું બિઝનેસ રિલેટેડ છે આમને તેમને. અસેસીએ કીધું ભાઈ મારા બિઝનેસ રિલેટેડ છે. બંને વચ્ચે બબાલ થઈ, બબાલ ગઈ કોર્ટમાં. કોર્ટે કીધું અરે ડેફિનેટલી પોતાનો બિઝનેસ પોતાનો પ્રોફેશન એને ડિફેન્ડ કરવા માટે એક્સપેન્સ કર્યો છે, તો એનો બિઝનેસ રિલેટેડ થયો ને એટલે અલાઉ થાય, તો એને 37(1) માં એનું અલાવન્સ મળી ગયું. ક્લિયર? વાત એવી છે કે આપણે એ લિસ્ટ આટલું બધું યાદ રાખવું, આટલા બધા ડિસ્કસ કરવા એવું કોઈ પણ રીતે લોજિકલી હિતાવહ નથી, લોજિકલ નથી. સો વોટ વી શુડ ડુ, આપણે લોકો એની પછી તમે 81.40-9 પેજ નંબર 244 એ તમને આપ્યું, એ મળ્યું? યસ. તમે લોકો ત્યાં આવી જાઓ. એમાં તમને 16-17 આઇટમનું એવું લિસ્ટ આપ્યું છે કે જેમાં એમ કીધું છે કે ઇન્સ્ટન્સીસ ઓફ એક્સપેન્સીસ નોટ ડિડક્ટિબલ અંડર સેક્શન 37(1). સો આપણે એક કામ કરીએ, આપણે એકવાર યાદ તો આમ જો ઈ નથી રહે, એમ યાદ તો ઈ 17 એક્સપેન્સીસ એ રહે એમ નથી કે કયા ડિડક્ટિબલ છે ને કયા ડિડક્ટિબલ નથી, મતલબ કયા ડિડક્ટિબલ નથી, ઈ 17 નું લિસ્ટ યાદ રહે નથી. પણ હા, ઈ 17 એક્સપેન્સીસના નામ આપણે એક વખત જો રીડ કર્યા હોય તો આપણે ક્યારેક એક્ઝામમાં કે સમમાં જોઈ જઈએ અને યાદ આવી જાય કર્યા તો પેલા 17 ના લિસ્ટમાં છે, તો આપણને ખબર પડી જાય ઇટ ઇઝ નોટ અલાવેબલ અંડર સેક્શન 37(1). તો આપણે અકોર્ડિંગલી એને સમમાં ટ્રીટ કરીએ. હજી सम्स ગણતા તમને આવડતા જ નથી, પણ આ તો આપણે એની માટેની આ બધી તૈયારી છે. ડન ઓર નોટ? યસ. તો હું 17 નું જે લિસ્ટ છે એ એક વખત ફ્રેન્ડ્સ રીડ કરું છું, અને આજના સેશનમાં આપણે લોકો બસ એ લિસ્ટ રીડ કરશું, તો આપણું 37 સેક્શન જે છે એ આપણે એને કમ્પ્લીટ રીડ કરીશું. ક્લિયર? તો લેટ અસ રીડ ઇટ. સૌથી પહેલું જે છે એ છે ડેમેજીસ એન્ડ પેનલ્ટી પેડ ફોર ટ્રાન્સગ્રેસિંગ ધ ટર્મ્સ ઓફ અગ્રીમેન્ટ વિથ ધ સ્ટેટ. મતલબ તો કે કેસ છે, સાંભળજો, આ બધા કેસ લો છે. એક અસેસી હતો, એણે સ્ટેટ ગવર્નમેન્ટ સાથે કંઈક અગ્રીમેન્ટ કર્યું હતું કે હું તમને આવું કંઈક કામ કરી દઈશ, આમ તેમ કામ કરી દઈશ. પછી અસેસીને શું થયું તો કે એવી રીતે કામ કરી ના શક્યો, યા તો મતલબ એણે કીધું હતું એટલા ટાઈમમાં ના કરી શક્યો, એટલે બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન એણે થોડીક વાયોલેટ કરી એટલા માટે જે ગવર્નમેન્ટ કી જે મતલબ કોઈ પણ પર્સન હતો એણે શું કર્યું તો કે એણે એની પેનલ્ટી લગાવી કે ભાઈ તમે આ કામ કરવામાં લેટ કર્યું તો તમને પેનલ્ટી એની લાગવી જોઈએ. તો જે એને પેનલ્ટી ભરી, મતલબ એણે ટર્મ્સ એન્ડ એગ્રીમેન્ટ વિથ ધ સ્ટેટ એટલે કે ગવર્નમેન્ટ, તો એ પેનલ્ટી જે છે એને અલાઉ માંગવી હતી, એને અલાઉ કરાવવું હતું. પણ જજે એવું જજમેન્ટ આપ્યું કે ભાઈ નહીં, આ તમારું પેનલ્ટી નેચર થશે કારણ કે તમે તમારી ટર્મ્સ જે છે, અગ્રીમેન્ટની ટર્મ્સ જે છે એને તમે વાયોલેટ કરી છે એટલા માટે. ક્લિયર ઓર નોટ? સો મતલબ લાઈક ટાઈમ પીરિયડ વાળું નથી કહેતો હું કે ટાઈમ પીરિયડ વાળું તો પછી કોન્ટ્રાક્ટ એક્ટ જેવું થઈ જશે, એ તો અલાઉ થાય, એવા ડેમેજીસ તો અલાઉ કરી શકાય જો બિઝનેસ રિલેટેડ જ હોય કે ભાઈ આવું તો થોડુંક તો લેટ થાય. પણ આમાં એને કંઈક મોટી ટર્મ્સ એન્ડ કન્ડિશન વિથ સ્ટેટ ગવર્નમેન્ટ જે છે એ એને વાયોલેટ કરી છે, સો ડિસઅલાઉ કરવામાં આવ્યું. નંબર 2, પેનલ્ટી એન્ડ ડેમેજીસ પેડ ઇન કનેક્શન વિથ ઇન્ફ્રિંજમેન્ટ ઓફ લો. એટલે કોઈ પણ લો જે છે એને ઇન્ફ્રિંજમેન્ટ કર્યું, જેમ કે ઇન્કમ ટેક્સ એક્ટમાં તમે રિટર્ન ભરવું જોઈતું એની કરતાં લેટ ભર્યું તો તમારે એની પેનલ્ટી લાગી તમારા બિઝનેસને, તો અલાઉ થશે? તો કે બિલકુલ ના થાય. કેમ? બીકોઝ તમે લો છે એને બ્રીચ કર્યો છે એટલે પેનલ્ટી લાગી છે. સો પેનલ્ટી નેચર છે ડિસઅલાઉ 37(1). યસ. નંબર 3, litigation expenditure incurred for curing any defect in the title of the assets or completing that title. મતલબ તો કે તમારી કોઈ અસેટ હતી, એનું ટાઇટલ ક્લિયર નહોતું, મતલબ એની ઓનરશિપ જેન્યુઇન નથી,
તો એ ઓનરશિપ જેન્યુઇન કરવા માટે તમે કોર્ટમાં લડ્યા, કેસ લડ્યા આમ તેમ, અને અસેટની ઓનરશિપ જે છે એ તમે જેન્યુઇન કરી, તો સમજો એ અસેટ રિલેટેડ એક્સપેન્ડિચર છે ફ્રેન્ડ્સ, એ 37(1) ની આઇટમ જ નથી, એ તો અસેટની વેલ્યુમાં કેપિટલાઇઝ થવો જોઈએ. યસ ઓર નો? સો એ કીધું કે એવો એક્સપેન્સ પર તમને અહીંયા અલાઉ કરશું નહીં. ડન. નંબર 4, litigation expenses for registration of share રજિસ્ટ્રેશન કરવા માટે કે litigation expense તો શેર ઇશ્યુ વાળા એક્સપેન્સ તો બધા 35D ની અંદર જ જશે if the normal provisions are there. મતલબ નોર્મલ ટાઈપનો શેર ઇશ્યુ છે, અને આમ પણ લિટિગેશન એટલે એના ટાઈમે કંઈક બબાલ થઈ તો કે એ તો તમને 37(1) માં મળશે જ નહીં. આવું ત્યારે જજમેન્ટ આવ્યું હતું. આખો કેસ આપણને ખબર નથી કે શું બન્યો હતો. નંબર 5, ફીઝ પેડ ફોર ઇન્ક્રીઝિંગ ઓફ ઓથોરાઇઝ કેપિટલ. કંપનીની અંદર જોવા મળે ઓથોરાઇઝ કેપિટલ ઇન્ક્રીઝ કરવા માટે જે ફી તમે ભરો છો એ ઓબ્વિયસલી તમે તમારી કંપની વધારે પૈસાની પાસે લાવી શકે એવો એક્સપેન્સ છે. બિલકુલ એટલે બિલકુલ રેવન્યુ નેચરનો એક્સપેન્સ છે એવું કહી શકાય નહીં. ડન. સો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર. Number 6, expenditure on raising equity share capital and preference share capital may be redeemable. However, expenditure on issue of bonus share is deductible. આ તો તમે પેલું 35D વાળું લિસ્ટ જોશો ત્યાં જ તમને ખબર પડશે કે બોનસ વાળું 37(1) માં અલાઉ થાય છે, પણ તમે ઇક્વિટી મતલબ તમે શેર કેપિટલ રેઝ કરો તો એ 37(1) માં અલાઉ થતું નથી. સો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર. Number 7, amount paid for acquiring technical know-how which is to be utilized for the purpose of manufacturing any new article and such know-how is to become property of the assessee at the end of the stipulated period. સમજો know-how એક અસેટ છે યાર, તો know-how માટે કેવી રીતે તમે 37(1) માં માંગી પણ શકો. યસ. સો ઇટ ઇઝ નોટ અલાઉડ. એના પર તો ડેપ્રિસિએશન લેવો જોઈએ. નંબર 8, amount expended for acquiring a business or a right of permanent character or an asset which generates income or for avoiding compensation in business. So amount expended for acquiring a business or a right, તો કોકનો બિઝનેસ એક્વાયર કરો તો એ એક ટાઈપનો તમે અસેટ જ લીધી કહેવાય, એના પર તમને ડેપ્રિસિએશન મળે, રાઈટ ડેપ્રિસિએશન મળે બીકોઝ એ પરમનન્ટ નેચરનો છે, ઓર અસેટ વિચ જનરેટ્સ ઇન્કમ ઓર અવોઇડિંગ કમ્પન્સેશન ઇન ધ બિઝનેસ. લાઈક એક એવી અસેટ આવે છે કે જેનાથી યા તો એવી અસેટ છે કે જેનાથી ઇન્કમ ક્રિએટ થાય છે, યા તો એ અસેટથી બીજા એક્સપેન્સીસ આપણા બચે છે, કમ્પેન્સેશન જેવું કંઈક બચે છે. લાઈક તમે કોઈક ટાઈપનું લાઈક પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ નખાવ્યા એટલા માટે, કારણ કે જો એ ના નખાવત તો તમારે કમ્પેન્સેશન ભરવું પડે પોલ્યુશન એક્ટના વાયોલેશનમાં. તો એ ઇક્વિપમેન્ટ આ બધા કેપિટલ નેચરના છે, સો આ તમે 37(1) માં માંગી શકો નહીં. ડન. ઓકે. નંબર 9, પેમેન્ટ મેડ ફોર એક્વિઝિશન ઓફ ગુડવિલ. તો ગુડવિલ માટે જો તમે એક્સપેન્સ કર્યો હશે, અગેન ઈ કે છે અલાઉ નહીં થાય બીકોઝ ગુડવિલ મેં તમને પહેલા પણ કીધું હતું કે આમ જો તો ઈ એક્સપેન્સ જેવા નેચર તો એને તમે કહી જ શકો ક્યારે નહીં. ડન. નંબર 10, એક્સપેન્ડિચર ઇન્કર્ડ ફોર એક્વાયરિંગ રાઇટ ઓવર ઓર ઇન લેન્ડ ટુ વિન મિનરલ્સ. તો મિનરલ્સ રિલેટેડ એનો રાઇટ લેવા માટે કે કોઈકની સાથે કમ્પીટ કરતા હોય એમાં જીતવા માટે કેવો એક્સપેન્સ કર્યો, અગેન કેપિટલ નેચરમાં જતો રહેશે. નંબર 11, નંબર 10 માં વાંચી લે. વેર હાવેવર મિનરલ્સ આર ઓલરેડી ઓન સરફેસ, એક્સપેન્ડિચર ઇન્કર્ડ ફોર ઓબ્ટેનિંગ રાઇટ ટુ એક્વાયર રો મટીરિયલ ઇઝ ડિડક્ટિબલ. મિનરલ્સ હોય જ તે તમારે એમાંથી રો મટીરિયલ જ લેવું છે મિનરલ્સમાંથી, ધેન ઇટ ઇઝ ડિડક્ટિબલ, રાઈટ. પણ મિનરલ્સ ઓલ ઓવર માઇન ચલાવવા માટેનો રાઇટ કેવું કંઈક લેવું તો એ કેપિટલ નેચર થઈ જાય, પણ મિનરલ્સમાંથી તમારે સીધું રો મટીરિયલ જ લેવું છે, ધેન ઇટ ઇઝ અલાવેબલ. ક્લિયર ફ્રેન્ડ્સ? ધેન નંબર 11, ફીસ પેડ ટુ ઓબ્ટેન લાયસન્સ ટુ ઇન્વેસ્ટિગેટ એન્ડ સર્ચ મિનરલ્સ. તો અગેન ઇન્વેસ્ટિગેશન તમને ખબર નથી એમાંથી મિનરલ્સ નીકળશે કે નહીં નીકળે, તો એ ટાઈપનો એક્સપેન્સ તમને અલાઉ ના થાય. હોલ્લી એક્સક્લુઝિવલી ફોર ધ પર્પઝ ઓફ બિઝનેસ છે એવું કેવી રીતે તમે એસ્ટાબ્લિશ કરી શકશો? તમે નેક્સસ પ્રૂવ નહીં કરી શકો. નેક્સસ એટલે કનેક્શન બિટવીન ધેમ, કે બિઝનેસ સાથે જે રિલેટ કરે છે. કદાચ ના મળ્યું તો બિઝનેસમાં કંઈ તમને ફાયદો કદાચ ના પણ થયો, અને કદાચ મળ્યું તોય તે પછી કદાચ મળી પણ જાય તોય તે રેવન્યુ એક્સપેન્સ નતો થવાનો ને, એ કેપિટલ એક્સપેન્સ થવાનો, તો એ મિનરલ્સની કોસ્ટમાં જ એડ થવો જોઈએ. સો હું એમ નથી કહેતો કે બિઝનેસ માટે નથી, પણ એ રેવન્યુ તો નથી. સમજ પડે છે? યસ. સો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર. અને આ કોઈ બબાલ થઈ હશે એના રિલેટેડ છે ઇન્કમ ટેક્સમાં, એટલે આપણને એક્ઝેક્ટ તો આઈડિયા નથી. Number 12, payment made in consideration for acquiring a monopoly right to manufacture a product. Royalty payable on the basis of goods produced under the same agreement is however deductible. Yes. તમે એવી મોનોપોલી લઈ લીધી કે ભાઈ આ સામેવાળા એટલે નોન કમ્પીટ રાઇટ્સ, તો સામેવાળા હવે બિઝનેસ કરવાનો જ નહીં કાઇન્ડ ઓફ, અને તમારી મોનોપોલી થઈ ગઈ, એ તમારા માટે શું થઈ જશે? એ તમારા માટે આમ જુઓ તો અગેન એક કેપિટલ એસેટ થઈ જશે, અને એ તમે ડિડક્ટિબલ ના થાય. પણ બ્રેકેટ તમને બહુ જ સરસ કહે છે કે પણ માની લો કે તમે કોઈક બીજો જે છે એની પાસેની મોનોપોલી છે,
તમે એનો બિઝનેસ લો છો, યુઝ કરો છો, મતલબ તમે એ બિઝનેસમાં યુઝ કરો છો, એની મોનોપોલી છે તોય તમે એ બિઝનેસમાં પડો છો, અને તમે બીકોઝ એ તમારી સામે કંઈક તમને કેસ કે એવું કંઈ ના કરે એટલે તમે એને રોયલ્ટી આપો છો, that royalty you are paying can be claimed as a deduction, yes, on the basis because it is a revenue expenditure. Clear or not? Yes. Number 13, tax paid by the assessee who is defaulter by not deducting tax as shows under section 195 on behalf of non-resident. નોન રેસિડેન્ટે ટેક્સ ના પે કર્યો, મતલબ તમે જેની પાસેથી કંઈક આઇટમ્સ પરચેસ કરતા હતા એ નોન રેસિડેન્ટે દેશમાં ટેક્સ પે કરવો જોઈતો હતો, એણે ના પે કર્યો, એટલા માટે ઇન્કમ ટેક્સ વાળા તમારી પાસે આવ્યા, આવી પ્રોવિઝન છે તો તમારે એનો ટેક્સ તમારે ભરવો પડે. તમારે એકચ્યુઅલી શું કરવું જોઈએ ખબર, તમારે એનો TDS કરી દેવો જોઈએ, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ અંડર સેક્શન 195. તમે TDS ના કર્યો અને ઓલાએ ટેક્સ ભર્યો નહીં એટલે ગવર્મેન્ટ સીધી તમને પકડે કે ભાઈ મેં તો તને કીધું તું TDS કર, તે TDS ના કર્યો, હવે ચાલ તું આખો પહેલાનો ટેક્સ તું ભર. તો આ તમે બિઝનેસ માટે કર્યો કહેવાય, આવું બિઝનેસ માટે કર્યો કહેવાય. પણ શું તમને એવું લાગે છે કે એ એક્સપેન્સ તમારે જેન્યુઇન પર્પઝથી થયો છે? યસ, બિલકુલ નહીં, કારણ કે તમારી ભૂલ છે. તમે TDS કરી લીધું હોત તો કામ થઈ જાત અને તો સામેવાળાનો ટેક્સ ગવર્મેન્ટ પાસે આવી જાત, તમારે ના ભરવો પડે. એટલે આમ જુઓ તો તમારા પાસે આ પેનલ્ટી નેચરનું છે, તમારી પાસેથી પેનલ્ટી લીધી છે. યસ, સો ધેટ ઇઝ નોટ ડિડક્ટિબલ. ક્લિયર? નંબર 14, compensation paid to contracting party with the object of avoiding an unnecessary investigation in capital asset. સો કોઈક સામેવાળો કેપિટલ એસેટમાં ઇન્વેસ્ટિગેશન કરતો હશે કે ભાઈ આ એસેટનું ટાઇટલ ક્લિયર છે કે નહીં, બધું જોવડાવું છે, આમ તેમ, તો એવું ના કરે એટલા માટે તમે એને થોડાક પૈસા આપીને બંધ કરી દીધો. બિઝનેસ સાથે નેક્સસ પ્રૂવ કરવું અઘરું છે, કેપિટલ એસેટમાં કદાચ કેપિટલાઇઝ કરવું મને તો એમ લાગે છે અઘરું છે. બાકી તો એ કેસ શું હતો એ વાંચીએ તો આપણને ડિટેલમાં આઈડિયા આવે. ડન. નંબર 15, એક્સપેન્ડિચર ઓન શિફ્ટિંગ ઓફ રજિસ્ટર્ડ ઓફિસ. તમે તમારી રજિસ્ટર્ડ ઓફિસ શિફ્ટ કરાવો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો ઓફિસ એક્સપેન્સની રજિસ્ટર્ડ ઓફિસની જે મતલબ કેપિટલાઇઝ કોસ્ટ કરતો હોય એમાં તમે એને કેપિટલાઇઝ કરવી જોઈએ, મતલબ જે અસેટ ઊભી કરતા હોય એમાં કેપિટલાઇઝ કરવી જોઈએ. ક્લિયર? સો એ પણ અહીંયા આગળ તમને રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે ડિડક્ટ કરવું અઘરું છે. નંબર 16, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેઇડ બાય ફર્મ ઓન ધ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી ઓફ ઇટ્સ પાર્ટનર્સ. તમે લોકો જોઈન્ટ લાઈફ પોલિસીની બધું તમે ભણતા હતા, that is not deductible. 37(1) એમ કે છે કે પાર્ટનરનો પર્સનલ એક્સપેન્ડિચર કહેવાય ને આમ પાછું ફર્મ અને પાર્ટનર્સ કે આમ તમે જુઓ ભલે પાન કાર્ડ વાઇઝ અલગ અલગ છે પણ છે તો પાર્ટનર્સ જ તે ને કે જે ફર્મ ચલાવે છે, તો પછી આવા ટાઈપનું કોઈ એક્સપેન્સીસ હશે કે છે પોલિસી માટેનો તો એ કે અમે 37(1) માં અલાઉ નહીં કરીએ. ફર્મ પાર્ટનરને બેનિફિટ આપે છે એવું તમે કહી શકો છો, પણ અલ્ટિમેટલી પાર્ટનર્સના પર્સનલ એક્સપેન્સીસ છે. નહીતર તો પછી પાર્ટનર જો આવું અલાઉ થવા માંડે તો પાર્ટનર્સ બધા પોતાના પર્સનલ એક્સપેન્સીસ ફર્મના નામથી જ કરવા માંડે. યસ, અને કદાચ JLP નો કોન્સેપ્ટ આમાં નથી, જોઈન્ટ લાઈફ પોલિસીની પાર્ટનરનું ઇન્ડિવિજ્યુઅલ પ્રીમિયમ જ ફર્મે ભરી દીધું આ કેસમાં એવું છે. સો એવું જ હશે એવું લાગે છે લેંગ્વેજ પરથી. સો that is not deductible. Clear or not? Yes. And finally, amount paid by liquor contractor to police staff and other officer to enable it to make unauthorized purchase and sale of liquor. આ ગુજરાતનો કેસ લાગે કે ભાઈને દારૂ ખરીદ વેચાણ કરી શકાય એટલા માટે એને પોલીસ સ્ટાફને એને અમાઉન્ટ પે કરી અને પાછો એક્સપેન્સ ક્લેમ કર્યો, એટલે હિંમતવાળો ના કહેવાય, કેસ સુધી મેટર પહોંચી. કહેવાનો મતલબ આવું અલાઉ થશે નહીં. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ અલાઉ નહીં થાય એ લિસ્ટ આપણે લોકોએ સાંભળ્યું, એના ઉપરથી આપણને ખબર પડે કે નહીં બાકી બધું તો લગભગ 37 માં અલાઉ થશે. બટ એઝ આઈ સેડ ઇન ધ બિગિનિંગ ઓફ ધ લેક્ચર ઇટસેલ્ફ કે 37 જે છે એ થોડીક વધારે મતલબ ડીપમાં મેટર છે, વધારે થોડુંક સ્ટડી માંગી લેવી મેટર છે, પણ આપણો સિલેબસ એ એટલું ડિમાન્ડ કરતો નથી. સો મેં આટલું સમજાવ્યું. નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે લોકો બધા ડિસઅલાવન્સ ને એ બધું ભણીશું અને હું તમને લોકોને કહું તો અમુક જે સેક્શન તમને એવું લાગતું હોય 35 સિરીઝમાં એ બધી એક્સક્લુઝનમાં કવર થઈ છે કે જે મેં તમને લોકોને હજી કરાવી નથી, તો પણ હું એક વખત પહેલા વેરીફાઈ કરી લઈશ અને પછી આગળ નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશ. ક્લિયર ઓર નોટ ફ્રેન્ડ્સ? તો યસ, આજના લેક્ચર પૂરતું ફ્રેન્ડ્સ આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ એવરીવન.